હવે એક બાદ એક લોક કલાકારો જે છે એ વિવાદોના વમળમાં ફસાઈ રહ્યા છે. તાજેતરમાં આપણે દેવાયત ખબરનું જોયું હતું કે ઘણા બધા વિવાદો એમના નામ સાથે સામે આવ્યા હતા. પરંતુ જ્યાં સુધી લોક કલાકારો જે છે પોતાના સારા કામો થકી સમાચારોમાં રહેતા હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે આ પ્રકારે વિવાદોમાં એ લોકો ફસાય છે ત્યારે એ ઘણી ગંભીરતા ઊભી કરે છે. અને ગંભીરતા ઊભી થવાનું કારણ એ કે લોક કલાકાર હોય, કોઈ ફિલ્મના કલાકાર હોય કે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય, એમને માનવા વાળા, એમને ચાહવા વાળો એક મોટો વર્ગ હોય છે. અને એ વર્ગના જે યુવાનો ખાસ કરીને હોય છે, એ લોકો એમનું અનુકરણ કરતા હોય છે. એ લોકો જે પ્રકારે એમના જે વાણી વ્યવહાર હોય એ પ્રકારે એમનો અનુકરણ કરવા વાળો જે યુવા વર્ગ છે એ લોકો એમને ખૂબ માનતા હોય છે. એટલે ગંભીરતા એટલા માટે ઊભી થાય કે એ લોકો જ્યાં સુધી સારા કામોને લઈને ચર્ચામાં રહે છે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પણ જ્યારે આવા વિવાદિત જે મામલાઓ છે એ સામે આવે છે ત્યારે પછી એમનાથી પ્રોત્સાહિત થઈને એક મોટો વર્ગ એમનું આ અનુકરણ ન કરે એ એક ગંભીર ચિંતાનો વિષય બનતો હોય છે. દેવાયત ખબર બાદ હવે જાણીતા એવા લોક કલાકાર માયાભાઈ આહિર વિવાદના વમણમાં ફસાયા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જ્યારે તમે શરૂઆતમાં વાત કરી કે લોક કલાકાર કે જાહેર જીવનનું કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે વિવાદોમાં આવે છે ત્યારે એમાં તટસ્થ તપાસ થવી ખૂબ જરૂરી છે, કારણ કે એમને માનવા વાળો અને એમનું અનુકરણ કરવા વાળો એક વર્ગ ખૂબ મોટો હોય છે. અને જો એ એક ખોટું ઉદાહરણ દુનિયાની સામે પૂરું પાડે છે તો એક ખૂબ મોટો વર્ગ એ ખોટા રસ્તે આગળ ચાલવા માંડે છે. એટલા માટે અહીંયા સૌથી પહેલા તો શું સત્ય છે એને સામે લાવવું ખૂબ જરૂરી બની જતું હોય છે. આપણે તાજેતરમાં જ દેવાયત ખબરને લઈને ઘણી બધી ચર્ચાઓ જોઈ અને હવે જાણીતા એવા લોક કલાકાર માયાભાઈ આહિર વિવાદોમાં ફસાયા છે. કહેવાય રહ્યું છે કે થોડા દિવસ અગાઉ 24મી ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે કદાચ શરત ચૂકથી બગદાણામાં જે ગુરુ આશ્રમ છે ત્યાં એક યોગેશભાઈ સાગર કરીને એક વ્યક્તિ છે એને શરત ચૂકથી કદાચ મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. અને એ બાદ આ વિવાદ શરૂ થયો હતો. અન્ય ગુરુ આશ્રમના સાથે સંકળાયેલા એક વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા એમનું નામ છે. નવનીતભાઈએ માયાભાઈ આહિરને ફોન કરીને આજે એમની ભૂલ હતી એના વિશે જાણ કરી કે યોગેશભાઈ સાગર જે છે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટી છે. એ બાદ બંનેને ટેલિફોનિક વાતચીત થઈ અને ત્યારબાદ માયાભાઈ આહિરે એક માફી માંગતો એક વિડીયો પણ જાહેર કર્યો. અને એ બાદ થયું એવું કે જે નવનીતભાઈ બાલદિયા છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એમનું જે ટ્રેક્ટર હતું એમને રસ્તામાં રોકીને ત્યારબાદ બે ગાડીઓ ત્યાં આવે છે અને એમના ઉપર હુમલો કરે છે. એમને હાથ પગ અને અન્ય શરીરના ભાગોમાં, કમરના ભાગે એમને ઈજાઓ પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ એમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા પડે છે. તો બંનેની જે વિડીયો સામે આવ્યા છે એના પર પણ એક નજર કરીએ. જ્યારે માયાભાઈ આહિરે માફી માંગતો જે વિડીયો જાહેર કર્યો છે એના પર પણ નજર કરીએ અને એ બાદ નવનીતભાઈ બાલદિયાએ આ આખી ઘટનાને એનું વર્ણન કરતા શું કહ્યું એ પણ સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે. યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન, એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી કરી અને રીલ્સ મોકલી દઉં છું.
તો મેં કોઈ એવું એને કીધું નહોતું આ તને કે તમે મને મોકલે, પણ મને આ તાએ મોકલી એટલે મેં મારા જાઈ ભાઈઓને મોકલી. પછી બીજા દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા, તો એમને મળ્યા એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ, ગાડી લઈને હતા, વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો. તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી પાછળ મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે, 2 પગ, 2 હાથે, પાછળ, કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે. ત્યાર પછી અમે અહીંયા હનુમત હોસ્પિટલમાં એડમિટ થયા. પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા, એટલે એમાં ફરિયાદ આપી છે. અને અમારા 2 મોબાઈલ તોડી નાખ્યા, મારી 2 વ્હીલ બાઇક તોડી નાખી. અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય, આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર. એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ. તો આમાં આક્ષેપ થઈ રહ્યા છે કે આ હુમલો કદાચ માયાભાઈ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે. એવા આક્ષેપ નવનીતભાઈ બાલદિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. યોગેશભાઈ સાગરનું નામ પણ સામે આવી રહ્યું છે કે એમની સાથે પણ એમને કદાચ પહેલાથી જ અણબનાવ હતો અને એને લઈને કદાચ આ વિવાદ આગળ વધ્યો હોય એવી બધી જ શક્યતાઓ જે છે. આ શક્યતાઓનો અંત ત્યારે આવી શકે જ્યારે હવે આગળ આમાં પોલીસ તપાસ કરશે અને તપાસના અંતે આ બધી જે શક્યતાઓ છે એનો અંત આવી શકે અને એમાં ખરેખર તટસ્થ શું કારણ હતું આ હુમલા પાછળનું એ સામે આવી શકશે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.